ચૂંટણી પંચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના જૂથોને પાર્ટીનું નામ અને ઓફિશિયલ પ્રતીક સંબંધિત નોટિસનો જવાબ આપવા માટે 3 અઠવાડિયાનો સમય આપ્યો છે। શરદ પવાર જૂથે ચૂંટણી પંચને લખેલા પત્રમાં 4 અઠવાડિયાનો સમય માંગ્યો હતો। બંને જૂથે 8 સપ્ટેમ્બર સુધીમાં નોટિસનો જવાબ આપવો પડશે, જેમાં 27 જુલાઈએ ચૂંટણી પેનલે અજીત પવાર અને શરદ પવાર બંને જૂથને નોટિસ ફટકારી હતી અને 17 ઓગસ્ટ સુધી જવાબ માંગ્યો હતો। ચૂંટણી પેનલે 40 સાંસદ, ધારાસભ્ય અને એમએલસીના સોગંદનામા સાથે વિદ્રોહી જૂથના સભ્યોનો એક પ્રસ્તાવ પણ મળ્યો હતો, જે તેમણે અજીત પવારને એનસીપીના પ્રમુખ ચૂંટ્યા છે। 3 જુલાઈએ પવાર જૂથે એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ ગઠબંધન સરકારમાં ઉપમુખ્યમંત્રી પદના શપથ લેનારા અજીત પવાર સહિત એનસીપીના ધારાસભ્યો વિરુદ્ધ અયોગ્ય હોવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો। આપના કાર્યકરોએ નિર્માણ થતા દ્વારકા એક્સપ્રેસ વે પર વિરોધ નોંધાવ્યો હતો। ભારતના કોમ્પ્ટ્રોલર ઓડિટર જનરલે એક્સપ્રેસ વેના નિર્માણના ખર્ચમાં વધારો દર્શાવ્યો હતો। મુખ્ય રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા કક્કર અને રીના ગુપ્તા સહિત પક્ષના અનેક નેતાઓ અને કાર્યકરો દ્વારા એક્સપ્રેસ વે હાઈવે પાસે એકઠા થયા હતા, તેમજ આ એક્સપ્રેસ વે પ્રોજેક્ટમાં કૌભાંડ હોવાનો આક્ષેપ કર્યો હતો। આપ નેતા પ્રિયંકા કક્કરે જણાવ્યું હતું કે આ સૌથી મોટું કૌભાંડ છે, જેના માટે પ્રતિ કિમી રૂપિયા 18 કરોડની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ તેને રૂપિયા 251 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો। मोदी सरकार लगातार ईमानदारी की आड़ में छुपती है और अपनी की हुई सारी भ्रष्टाचार को छुपाती है, पर सीएजी की रिपोर्ट से ये साफ हो गया कि मोदी सरकार ऊपर से नीचे तक भ्रष्टाचार में डूबी हुई है। अब मोदी जी जाएंगे और अच्छे दिन आएंगे। કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે સરકાર પીપીપી મોડેલ હેઠળ દેશના 100 શહેરોમાં કુલ 10,000 નવી ઇલેક્ટ્રિક બસ ઉપલબ્ધ કરાવવામાં આવશે। કેન્દ્રીય કેબિનેટે પીએમઈ બસ સેવાને મંજૂરી આપી છે। આ યોજના ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપશે। દેશમાં 3 લાખથી 40 લાખ સુધીની વસ્તી ધરાવતા કુલ 169 શહેર છે। આ યોજના આગામી 10 વર્ષ એટલે કે 2047 સુધી ચાલશે। ઇલેક્ટ્રિક બસ શરૂ કરવા પાછળ આગામી 10 વર્ષમાં કુલ 56,613 કરોડ રૂપિયા કરવામાં આવશે, જે પૈકી લગભગ 20,000 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર ચૂકવશે। पब्लिक ट्रांसपोर्ट को, नॉन मोटराइज ट्रांसपोर्ट, इसको और बल देना चाहिए, प्रोत्साहन देना चाहिए। तो इसी परिप्रेक्ष्य में देश के 100 शहरों को वृहद पैमाने पर इलेक्ट्रिक बस सेवा चलाने के लिए ये योजना तैयार की गई है, जो ग्रीन मोबिलिटी को बढ़ावा देगी। ये जो 57,613 करोड़ रुपए पूरे कुल पीएमई बस सेवा पर खर्च होंगे, ये 57,613 करोड़ रुपए 2037 तक खर्च होंगे। इसमें से 20,000 करोड़ रुपया भारत सरकार की तरफ से दिया जाएगा। હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની પહાડીઓમાં સતત મુસળધાર વરસાદને કારણે યમુનાનું જળસ્તર ફરી વધ્યું છે। દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર 204.50 મીટરે પહોંચ્યું છે, જેના કારણે ફરી એકવાર દિલ્હીના લોકો ફરી મુશ્કેલીમાં, ચિંતામાં મુકાયા છે। સેન્ટ્રલ વોટર કમિશનની વેબસાઇટ અનુસાર જીના રેલવે બ્રિજ પર પાણીનું સ્તર સોમવારે 203.48 મીટર વધીને મંગળવાર સુધીમાં 204.94 થઈ ગયું છે। દિલ્હીમાં યમુના નજીકના નીચાણવાળા વિસ્તારોમાં લગભગ 41,000 લોકો રહે છે। આ વિસ્તારોને સંવેદનશીલ માનવામાં આવે છે। આઈએમડી દ્વારા મંગળવારે રાત્રે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગો માટે રેડ એલર્ટ જારી કરીને કહ્યું કે આગામી 24 કલાકમાં ભારે વરસાદની સંભાવના છે। ઉલ્લેખનીય છે કે જુલાઈમાં દિલ્હીમાં આવેલા પૂરના કારણે 27,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા હતા, તેમજ કારણે કરોડો રૂપિયાનું પણ નુકસાન થયું હતું। સની દેઓલની ફિલ્મ ગદર બોક્સ ઓફિસ પર ગદર મચાવી રહી છે, જ્યારે તેના પર સંસદીય ક્ષેત્ર પંજાબના ગુરદાસપુરમાં ભારે વરસાદે તારાજી સર્જી છે। ગુરદાસપુરમાં ભારે વરસાદને કારણે ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે। મુખ્ય માર્ગો પર પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે। ભારતીય જનતા પાર્ટીના સાંસદ સની દેઓલના ગુરદાસપુરમાં નદીના પાણી શહેરી વિસ્તારમાં આવી જતા જનજીવન પણ અસ્તવ્યસ્ત થયું છે। પંજાબના 4 જિલ્લાની પૂરની ઝપેટમાં આવી ગયા છે, જેમાં રોપર, હોશિયારપુર, ગુરદાસપુર અને કપૂરથલાના અનેક ગામોમાં પાણી ઘૂસી ગયા છે। તાજેતરનો વીડિયો ગુરદાસપુરનો સામે આવ્યો છે, જેમાં રસ્તાઓ પર પાણી આવી ગયા હોવાનું જોઈ શકાય છે। જો કે વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં છે।
પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે તેમના તરફથી સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. તેમજ સામાન્ય જનતાને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. रात से जो पानी है वो पोंग डैम से जो छोड़ा जाना शुरू हुआ था, तो काफ़ी जो मात्रा में पानी है हमारे दीनानगर से होता हुआ गुरदासपुर से आगे कानूमान से आगे श्री हरगोबिंदपुर, इन इलाकों में पानी बढ़ा है. पर अच्छी बात यह है कि ये 1,40,000 क्यूसेक जो पानी था जो परसों चल रहा था, आज वो 1,20,000 रह गया, 20,000 क्यूसेक कम हुआ है. और पीछे पहाड़ी एरिया में भी जो पानी है वो धीरे धीरे कम होता जा रहा है. હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં અવિરત વરસાદને કારણે નદીઓ અને નાળાઓમાં પાણીનું સ્તર વધ્યું છે. બિયાસ નદીના જળસ્તરમાં વધારો થવાને કારણે પંજાબના ગુરદાસપુર જિલ્લાના જગતપુરા કલાન ગામની આસપાસના વિસ્તારોમાં પણ 3 થી 4 ફૂટ પાણી ભરાઈ ગયા છે. સ્થાનિક વહીવટીતંત્ર આનાથી પ્રભાવિત લોકોને રાહત આપવા માટે એકત્ર થયા છે. તો આ સાથે જ જલંધરની એસડીઆરએફ ટીમને પણ બોલાવવામાં આવી છે, જેથી કોઈપણ એમરજન્સીનો સફળતાપૂર્વક સામનો કરી શકાય. એસડીઆરએફની ટીમ સ્થાનિક વહીવટીતંત્ર સાથે સંકલનમાં રહીને કામ કરી રહી છે. ગ્રામજનોને ટ્રેક્ટર દ્વારા સુરક્ષિત સ્થળો પર લઈ જવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત સ્થાનિક લોકો લંગર ચલાવીને જરૂરિયાતમંદોને ભોજન અને પાણી પહોંચાડવામાં પણ વ્યસ્ત છે. सुबह 6 बजे टीम हमारी पहुंची है और एडीसी की रिजर्व है. एडीसी साहब के साथ हम रैकी किए हुए थे. लगते हुए गांव में दरिया किनारे जो भी गांव लग रही है उसके किनारे हमने रैकी किया. और रैकी में ये पता लग रहा है कि अभी तक उस लेवल का वाटर नहीं है कि जानी नुकसान हो सके. और हमारी जो टीम है बोट्स हमारी रेडी है. जहां भी हमें ऐसा लगेगा कि जानी नुकसान होने का खतरा है, असी बोट के नाल रेस्क्यू करांगे. પંજાબના ગ્રામ્ય વિસ્તારોમાં પૂરને લીધે વિકટ સ્થિતિ છે. ઘણા ગામો પૂરને કારણે સંપર્ક વિહોણા છે. રૂપનગર વિસ્તારમાં પણ પૂરની વધારે અસર જોવા મળી. નાંગલ અને આનંદપુર સાહિબ સહિતના વિસ્તારોમાં ડ્રોનથી લેવાયેલા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં ખેતરો અને ગામ બેટમાં ફેરવાયા છે. તમામ ગામોમાં રસ્તાઓને મોટા પાયે નુકસાન થયું છે. આ સાથે જ નદીઓનું જળસ્તર વધતા રસ્તાઓ ધોવાઈ ગયા છે. અસરગ્રસ્ત ગામોમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની મોટી સમસ્યા સર્જાઈ છે. તો અસરગ્રસ્ત વિસ્તારોમાં રેસ્ક્યુ અને જીવન જરૂરિયાતની સામગ્રી પણ પહોંચાડવા માટે એસડીઆરએફની મદદ લેવાઈ રહી છે. હિમાચલ પ્રદેશના શિમલામાં ક્ષતિગ્રસ્ત શિવ મંદિરના કાટમાળમાંથી મંગળવારે વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. કૃષ્ણનગર વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછા 8 મકાનો અને 2 લોકોના મોત થયા હતા અને એક કતલખાનું કાટમાળ નીચે દબાઈ ગયું હતું. વરસાદ સંબંધિત ઘટનાઓમાં મૃત્યુઆંક વધીને 56 થયો છે. શિમલાના પોલીસ અધિક્ષક સંજીવ કુમાર ગાંધીએ કહ્યું કે શિવ મંદિરના સ્થળે હજુ પણ 10 થી વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા છે. શિક્ષણ વિભાગે જાહેર કરેલા આદેશમાં જણાવ્યું છે કે ખરાબ હવામાનને કારણે રાજ્યની તમામ શાળાઓ અને કોલેજો 10 ઓગસ્ટે એક દિવસ માટે બંધ રહેશે. હિમાચલ પ્રદેશમાં વરસાદ અને પૂર સંબંધિત ઘટનાઓના કારણે પ્રદેશમાં કુલ 57 લોકોના મોત થયા છે. ત્યારે આ વિશે વાત કરતા રાજ્યના મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખુએ જણાવ્યું છે કે અમે કાગરામાં સ્થિતિનું નિરીક્ષણ કર્યું છે અને અટવાયેલા 650 લોકોના જીવ બચાવ દળની ટીમે બચાવ્યા હતા. હવામાન સુધાર થશે તો રેસ્ક્યુ ઓપરેશન વધુ ઝડપથી ચલાવવામાં મદદ મળશે. પ્રદેશમાં પૂર અને ભૂસ્ખલનના કારણે કુલ 10,000 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થવાનો અંદાજ છે. રાજ્યમાં માળખાકીય સુવિધાઓના પુનઃવિકાસમાં લગભગ 1 વર્ષનો સમય लागશે. नहीं, अभी मैं कांगड़ा जा रहा हूं और कांगड़ा में पोंग डैम से जो पानी छोड़ा है उसमें कल शाम तक हमने 650 लोगों को इवैक्यूएट कर लिया था. अब ये देख रहे हैं कि अब कितने लोगों को और रेस्क्यू करना है. अभी कोई 100 के करीब लोग फंसे हैं जो सुरक्षित है, उनको निकालने का काम. तो अभी सारी चीजों को देखते हुए यही कह सकता हूँ कि नुकसान का आंकड़ा 10,000 करोड़ के करीब है. सर कितना चैलेंजिंग है आपके लिए, हमने देखा है पूर्व मुख्यमंत्री 1 साल. हाँ, ये पूर्व मुख्यमंत्री जी का मैं धन्यवाद है. इसलिए 1 साल लगेगा हमें इंफ्रास्ट्रक्चर डेवलप करने में.
પર્વતીય વિસ્તારોમાં સતત વરસાદને કારણે ગંગાના જળસ્તરમાં ઘણો ખરો વધારો થયો છે। ઋષિકેશમાં ગંગા જોખમની સપાટીથી 1 મીટર ઉપર પહોંચી છે। જો કે ઋષિકેશમાં ગંગા ખતરાના નિશાન 340.50 મીટર પર છે, તો જ્યારે ગંગાનું જળસ્તર 341.30 મીટરને વટાવી ગયું છે। જો કે હવે હાલનું સ્તર ઋષિકેશમાં અત્યાર સુધીનું સૌથી વધુ અને પૂરનું સ્તર છે। 2013ની આપત્તિ દરમિયાન ગંગા આ સ્તરને સ્પર્શી છે। હજુ પણ ગંગાનું જળસ્તર સતત વધી રહ્યું છે। વિશ્વ પ્રસિદ્ધ શિવમૂર્તિ લગભગ સંપૂર્ણપણે ગંગામાં ડૂબી ગઈ છે, જેથી ગંગા ભગવાન શિવનો અભિષેક થતો હોવાના દ્રશ્યો સર્જાયા હતા। કર્ણાટકમાં બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાની વાત કરનાર કોંગ્રેસ પાર્ટીએ મધ્યપ્રદેશમાં આ મુદ્દાથી દૂરી લીધી છે। પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ દિગ્વિજયસિંહે જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટી મધ્યપ્રદેશમાં બજરંગ દળ પર પ્રતિબંધ નહીં મૂકે, કારણ કે સંગઠનમાં કેટલાક સારા લોકો પણ હોઈ શકે છે। જો કે સ્પષ્ટતા આપતા તેમણે કહ્યું છે કે જે પણ અસામાજિક તત્વો છે અને હિંસા કરશે તો તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। ભોપાલમાં પત્રકારો સાથે વાતચીત કરતા કોંગ્રેસના સાંસદે આ વાત જણાવી હતી। શિવરાજ સરકારના મંત્રી વિશ્વાસ સારંગે બજરંગ દળને દેશભક્તોનું સંગઠન ગણાવ્યું હતું। बैन नहीं करेंगे, लेकिन बजरंग दल में कुछ अच्छे लोग भी हो सकते हैं, लेकिन जो गुंडा तत्व है, जो दंगा फसाद कराता है, ऐसे किसी भी व्यक्ति को नहीं छोड़ा जाएगा। મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલે જણાવ્યું કે પાર્ટીની કોર કમિટીની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે 3 સપ્ટેમ્બરના રોજથી પ્રદેશમાં કોંગ્રેસની પદયાત્રા શરૂ કરવામાં આવશે। આ સાથે બેઠકમાં વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની સત્તામાંથી કેવી રીતે દૂર કરવી તેના વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી। ભાજપનો વિરોધ કરનાર તમામ રાજકીય પક્ષો સાથે હાથ મિલાવી શકીએ છીએ। એનસીપીની સ્થિતિ વિશે વાત કરતા પટોલે કહ્યું કે શરદ પવારે પોતે જણાવ્યું કે તેઓ વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનની સાથે છે। डिसाइड हुआ कि 3 तारीख से हमारी जो महाराष्ट्र में पदयात्रा पूरे महाराष्ट्र में शुरू होने जा रही है, उसकी एक पूर्व तैयारी की मीटिंग हुई। जो हाल ही में हमने 48 लोकसभा क्षेत्र में जो अफसर भेजे थे, उनका ही एक रिव्यू हमने लिया और लोकसभा की तैयारी की, पूर्व तैयारी के लिए जो भी उपाय योजना करना पड़ते हैं उसकी तैयारी। नाना, एनसीपी को लेकर कोई चर्चा हुई है कि पवार साहब और अजीत दादा की जो बैठक चल रही है उसे लेकर कोई बात हुई है? આસામના સીમાંકન વિશે વાત કરતા કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટીએ લોકસભાની ચૂંટણીમાં જે બેઠકો પર જીત મેળવી છે તેમને સીમાંકન પ્રક્રિયામાં નિશાનો બનાવવામાં આવ્યો છે। કોંગ્રેસ પાર્ટીએ લોકસભાની ચૂંટણીમાં જીત મેળવી હોય તેવી કાલિયાબોર, લાંઘાવ અને બરપેટા બેઠકને નિશાનો બનાવવામાં આવી છે। દાવો છે કે આ સીમાંકનથી એઆઈયુડીએફ પાર્ટીને ફાયદો થશે। સીમાંકન પ્રક્રિયા ભાજપ અને એઆઈયુડીએફ વચ્ચે સાંઠગાંઠ દર્શાવે છે। કોંગ્રેસના નેતાએ જણાવ્યું કે જો ભાજપ એવું વિચારી રહી છે કે નવી સીમાંકન પ્રક્રિયાથી તેને લાભ થશે તો આ વાત ખોટી છે। દેશમાં વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન તરફ મૂળ છે અને વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન અને વિશેષ રૂપે કોંગ્રેસ પાર્ટી સારું પ્રદર્શન કરશે। No, it's very clear. If you look at the delimitation of Assam, it is targeting of the opposition seats. The seats occupied, Lok Sabha seats occupied by the Congress party in Kolyabor, Nagaon and Borpeta have been especially targeted by the BJP. The regional party AIUDF belonging to Mr. Ajmal has benefited. So it exposes the nexus between AIUDF and BJP. But if BJP thinks that a new delimitation of Assam will help them in the upcoming Lok Sabha elections, then they are mistaken. The mood is for India alliance. ઝારખંડના આરોગ્ય મંત્રી બન્ના ગુપ્તાએ જણાવ્યું કે પ્રદેશમાં રાજનૈતિક સ્વાસ્થ્ય ખૂબ જ સારું છે, કારણ કે અમે કારેલા, કુટકી અને લીમડાનો રસ પીધો છે। આ કારેલા, કુટકી અને લીમડાનો રસ અર્થ એટલે ઈડી, સીબીઆઈ અને ઇન્કમ ટેક્સ। આ વસ્તુઓ અમને લડવા માટે વધુ મજબૂત બનાવી રહી છે। આગામી લોકસભાની ચૂંટણીમાં ઝારખંડનું પ્રતિનિધિત્વ કેવી રીતે મજબૂત થશે એ વિશે પણ ચર્ચા કરીશું। देखिए, राजनीतिक स्वास्थ्य बिल्कुल झारखंड के लिए अच्छा है।
क्योंकि हम जितना जो है करेला का जूस पी रहे हैं, नीम का जूस पी रहे हैं, हम जितना जो है कुटकी पी रहे हैं, मतलब समझे, कुटकी, करेला का जूस और नीम का जूस, ईडी, सीबीआई और इनकम टैक्स, उतना हमारा शरीर जो है उतना मजबूत हो रहा है, उतना हम सशक्त हो रहे हैं, उतना हमारा इरादा बुलंद हो रहा है और उतना हमारी लड़ने की क्षमता, दक्षता बढ़ रही है। કોંગ્રેસે 2024માં આવનારી લોકસભાની ચૂંટણી માટે બેઠકોનો દોર શરૂ કર્યો છે, જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઝારખંડ કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક યોજી લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ પણ આરંભી હતી। આ બેઠકમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસના મહામંત્રી CK વેણુગોપાલ સહિત ઝારખંડ પ્રદેશ કોંગ્રેસના ટોચના નેતાઓ પણ હાજર રહ્યા હતા। एनसीपी पार्टीना नेता जितेन्द्र आहवाडे जणाव्યું કે શરદ પવાર સ્પષ્ટતા આપી ચૂક્યા છે કે તેઓ વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન સાથે છે। આ પછી અટકણો શાંત થવી જોઈએ। આ પ્રકારની અફવા ફેલાવી વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનમાં ભંગાણ ઊભું કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે। જે લોકો આ પ્રકારની અફવા ફેલાવી રહ્યા છે તેમને પ્રશ્નો કરવા જોઈએ। और जिसका पार्लियामेंट से एसोसिएशन ये सबसे ज्यादा है भारत में, उस आदमी के बारे में न्यूज में जो लगातार आप न्यूज चलाते रहते हो, शरद पवार कौन सी तरफ, किस तरफ, कैसी तरफ, पीछे तरफ, आगे तरफ, कुछ नहीं। उन्होंने एक बार बोल दिया ना, यस, इंडिया को डैमेज करने की कॉन्स्पिरेसी है ये, क्योंकि शरद पवार इज द फेविकॉल ऑफ इंडिया। દેશના ઉત્તર પૂર્વના રાજ્ય મણિપુરમાં છેલ્લા કેટલાક સમયથી ચાલતી હિંસામાં ઘટાડો નોંધાયો છે, ત્યારે સરકારે મણિપુરમાં સમાધાનની શાંતિ સ્થાપવાના પ્રયાસો યથાવત રાખ્યા છે, જે અંતર્ગત આજે કુકી સમુદાયના કેટલાક નેતાઓ સાથે કેન્દ્ર સરકાર મહત્વની બેઠક આયોજિત કરી છે। આ અગાઉ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ કુકી સમુદાયના 5 સભ્યોની ટીમ સાથે મુલાકાત કરી ચૂક્યા છે। તો આ સાથે જ હિંસાગ્રસ્ત મણિપુરની પણ અમિત શાહ મુલાકાત લઈ ચૂક્યા છે। સંસદના સત્રમાં પણ મણિપુર હિંસાનો મુદ્દો ગાજ્યો હતો અને અવિશ્વાસ પ્રસ્તાવમાં તેના પર વિશેષ ચર્ચા પણ થઈ હતી। પીએમ મોદીએ પણ મણિપુરને લઈને નિવેદન આપી ચૂક્યા છે। લાલ કિલ્લા પરથી શાંતિથી સમાધાનના માર્ગની વાત કહી હતી। મધ્યપ્રદેશમાં ચૂંટણી સમિતિની બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંગઠન મંત્રી BL સંતોષ, અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા સાથે લગભગ 1 કલાક સુધી બેઠક ચાલી હતી। મહત્વનું છે કે હાલ મધ્યપ્રદેશમાં ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીએ આગામી ચૂંટણી માટે પોતાની રણનીતિમાં ફેરફારના સંકેત આપ્યા છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે મધ્યપ્રદેશ અને છત્તીસગઢની કેટલીક વિધાનસભા સીટો માટે ટૂંક સમયમાં ઉમેદવારોની જાહેરાત થવાની સંભાવના છે। હકીકતમાં કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોની યાદી મોડી જાહેર થવાને કારણે ભાજપને રાજકીય નુકસાન થયું હતું। હવે ભાજપ આ ભૂલનું પુનરાવર્તન કરવા માંગતી નથી। આ જ કારણ છે કે મધ્યપ્રદેશ અને છત્તીસગઢ માટે યોજનારી વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની જાહેરાત અગાઉ થઈ શકે છે। કેન્દ્રીય ચૂંટણી સમિતિના છત્તીસગઢ અને મધ્યપ્રદેશની BCD શ્રેણીની બેઠકો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। છત્તીસગઢમાં B અને C કેટેગરીના 22 સીટો અને D કેટેગરીની 5 સીટો માટે ચૂંટણી વ્યૂહરચના અંગે ચર્ચા કરવામાં આવી હતી। કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ ઓડિશાના પ્રવાસે છે, ત્યારે તેઓ પુરીમાં આવેલા જગન્નાથના મંદિરે પહોંચ્યા હતા। નિર્મલા સીતારમણ સાથે કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન અને ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા જોવા મળ્યા હતા। નિર્મલા સીતારમણે જગન્નાથજીના દર્શન કરી વિશેષ પૂજા અર્ચનામાં સામેલ થયા હતા અને ધન્યતા અનુભવી હતી। જે બાદ તેમણે સેન્ડ આર્ટિસ્ટે બનાવેલા સેન્ડ આર્ટની પણ મુલાકાત કરી હતી। દેશના અનેક રાજ્યોમાં વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તો આ સાથે જ બીજી બાજુ ઉત્તરાખંડમાં કુદરત રૂઠી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે। આગાહી અનુસાર આ સમગ્ર સપ્તાહમાં રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે। રાષ્ટ્રીય રાજધાનીમાં હળવા વરસાદની અપેક્ષા છે। હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ બંને રાજ્યોમાં કુદરતનો વિનાશ ચાલુ છે। ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે રાજ્યોમાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। હવામાન વિભાગે બંને રાજ્યો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે। રાજસ્થાનમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે।
તો વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી. આ સિવાય બિહાર, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારે વરસાદની આશંકા છે. મધ્યપ્રદેશમાં પણ 2 દિવસના વરસાદે વિરામ લીધો છે, પરંતુ 18 ઓગસ્ટ બાદ રાજ્યમાં ફરી વરસાદી મોસમ શરૂ થશે. વિભાગનો અંદાજ છે કે આગામી 2 દિવસ સુધી રાજ્યમાં હળવા ઝરમર વરસાદ પડશે. આ સમય દરમિયાન સૂર્યપ્રકાશ અને ક્યારેક છાંયો રહેશે, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળશે. ભારતનું ચંદ્રયાન 3 પોતાના અંતિમ પડાવ માટે આગળ વધી રહ્યું છે, ત્યારે ચંદ્રયાન 3 માટે આજે સૌથી મહત્વનો દિવસ છે. આજે ચંદ્રયાન 3ની ભ્રમણ કક્ષામાં છેલ્લો ઘટાડો થયો છે. આજે પ્રપલ્ઝન મોડ્યુલમાંથી લેન્ડર છૂટું પડશે. ચંદ્રની ફરતી ચક્કર લગાવતા ચંદ્રયાનની ભ્રમણ કક્ષામાં ગઈકાલે ઘટાડો કર્યો હતો અને ચંદ્રયાન 3 હવે ચંદ્રમાની સપાટીથી ફક્ત 163 કિલોમીટર દૂર છે. આજે ચંદ્રયાન 3ના પ્રપલ્ઝન મોડ્યુલમાંથી લેન્ડર મોડ્યુલ છૂટું પડશે. આજે પ્રપલ્ઝન મોડ્યુલમાં વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર ગોઠવાયેલા છે. પ્રપલ્ઝન મોડ્યુલમાંથી અલગ થયા બાદ લેન્ડરની ગતિ કરવાની પ્રક્રિયા શરૂ થશે.